મારા પોતાના છે બધા, એની સામે હું યુદ્ધ કેમ કરું? ભગવાન એને સમજાવે છે કે આ ધર્મ યુદ્ધ છે, એમાં જો તું જીતી જઈશ તો તને પૃથ્વીનું રાજ્ય મળશે, અને જો હારી જઈશ તો સ્વર્ગનું રાજ્ય મળશે. પણ જો યુદ્ધમાં પલાયન થઈને ભાગી જઈશ તો તું નરકનો અધિકારી થઈશ, કારણ કે લડવું એ ક્ષત્રિયનું કર્મ છે. અને તું જેને પોતાના સમજે છે એ બધાય લોકો તને મારવા માટે ને દુર્યોધનનું હિત કરવા માટે આવ્યા છે. એ ભાવ તને પ્રગટ થયો છે કે આ બધાને હું, અર્જુન કહે છે ગુરુની હત્વા, આ બધા ગુરુઓને હું કેમ મારું, વડીલોને કેમ મારું? અરે કે એ બધાને હું પગે પડ્યું છું એટલું નહીં, એ બધાના ચરણ ધોઈને મેં જળ પીધું છે. અને જેના મેં ચરણ ધોઈને પીધા હોય એની સામે તલવાર કેમ ઉપાડું, એની સામે બાણ સાંધું કેમ, એની સામે હું આંગળી જીતી પણ શકું નહીં. તો ભગવાન, હું જીતીશ તો મને પૃથ્વીનું રાજ્ય મળશે, પણ આખા બ્રહ્માંડનું પણ મને રાજ્ય મળતું હોય, ત્રણેય લોકનું, પાતાળ, સ્વર્ગ અને પૃથ્વી, તો પણ આ બધા લોકોનું નહીં મારું. આ પહેલા અધ્યાયમાં અર્જુનની કરુણા જોવામાં આવે છે. કરુણા કોની સામે છે? કે જે એને મારવા માટે આવે છે એના ઉપર કરુણા કરવી બહુ મુશ્કેલ છે. કોઈ આપણું ભૂંડું કરતો હોય એની સામે આપણે દયા કરવી બહુ મોટી વાત છે. બીજી એમાં અર્જુનનું સામર્થ્ય પણ દેખાય છે. એને ખબર હતી કે જો હું લડીશ તો આ બધાને મારી નાખીશ. એને પોતાની વીરતા ઉપર પૂરો વિશ્વાસ, અને પોતાના ઉપર જેને ભરોસો હોય ને એ જ યુદ્ધ જીતી શકે. એક શાયરે લખ્યું છે કે કદમ જેના અસ્થિર હોય એને કદી રસ્તો નથી જડતો. કદમ જેના અસ્થિર હોય એને કદી રસ્તો નથી જડતો, પણ અળગમનના મુસાફરને હિમાલય પણ નડતો નથી. અળગમનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. અર્જુનનું મનોબળ દ્રઢ, અને અર્જુનનું મનોબળ દ્રઢ છે, અને એને ભગવાન ઉપર પૂર્ણ ભરોસો છે. અને એટલા માટે અર્જુન ભગવાનને શું કહે છે કે પ્રભુ તમે છો મારા જીવન રત્ના સારથી. બીજા અધ્યાયના બીજા શ્લોકથી ભગવાને અર્જુનને સમજાવવાનું ચાલુ કર્યું છે. છઠ્ઠા અધ્યાય સુધી ભગવાન એને કર્મયોગ સમજાવે છે, સંન્યાસ યોગ સમજાવે છે, પછી કર્મ સંન્યાસ યોગ. પણ ગીતામાં ભગવાન બતાવે છે 6 અધ્યાયમાં પહેલા કે અર્જુન તું જે પણ કર્મ કરે એમાં તારો જે કરતાપણાનો ભાવ છે એને હટાવી દે. હું પણ આખા બ્રહ્માંડને ગળું છું, પણ એમાં મારો ક્યાંય કરતાપણાનો ભાવ નથી. અને એ કર્મ કરવા પછી મને કોઈ આનંદ પણ નથી એમ, કારણ કે જેનાથી તમને સુખ થાય, જે કર્મ કરવાથી આરંભમાં સુખ થાય તો અંતમાં દુઃખ થાય. કોઈ વ્યક્તિને આપણે બહુ ભાવ રાખતા હોઈએ, એના આગમનથી જો તમને સુખી થાય તો એના ગમન પછી આપણને દુઃખ થવાનું છે. અર્જુનને ભગવાન સમજાવે છે કે તારું મમત્વ છે ને એ જ તને દુઃખ આપે છે. વાસ્તવમાં દુઃખ આ સંસારમાં છે જ નહીં. ક્યાં સાધુ સંન્યાસી એ બધા મોજથી રહે છે, કારણ કે એને આપણું તો 500 કે 1000 ફૂટનું ફ્લેટ હોય, પણ સંતો એમ કહે છે કે પૂરી પૃથ્વી અમારી છે, પૂરું આકાશ અમારું છે, અમે ગમે ત્યાં જઈએ, કોઈ બંધન નહીં. એક સાધુ અમારી પાસે આવેલા, ત્યારે મેં પૂછ્યું મહારાજ તમે બીમાર થઈ જાઓ પછી તમે વડીલ થઈ જાઓ, મોટા, તમારું શરીર ચાલે નહીં, અમારા તો છોકરાઓ અમારી સેવા કરે, તમારું કોણ કરે? તો અમારા ચેલા કરે. તમારા છોકરાઓ કોઈક દિવસ ખોટા પડે, પણ અમારા ચેલા કોઈ દિવસ ખોટા ના પડે. અને બીજું, અમે ભગવાનના ભરોસે છીએ. ગીતામાં ભગવાને કહ્યું છે કે સર્વાન ધર્માન પરિત્યજ્ય મામેક શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયામી મા શુચ. તું બધા ધર્મનો છોડીને મારા શરણમાં આવી છે. પછી એક શ્લોકમાં ભગવાને કહ્યું અનન્યામ ચિંતયો મામ યે જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ ભામ્યહમ. તું બધી ઝંઝાળ છોડીને મારા શરણમાં આવો, તારી બધી જવાબદારી મારી છે. અને આમ કોઈ સામાન્ય માણસ એમ કોઈ જવાબદારી ઉપાડી લે તો આપણે નિશ્ચિત થઈ જઈએ. ત્યાં તો ભગવાન સ્વયં કહે છે કે અનન્યામ ચિંતયો મામ યે જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. એનો જીવન નિર્વાહ હું કરીશ. આ ભગવાને ગીતામાં વચન આપ્યું છે. તો 6 અધ્યાયની અંદર ભગવાન બતાવે છે કે તપસ્વી કરતા પણ યોગી છે ને શ્રેષ્ઠ છે. યોગનો અર્થ મત સમજવા જેવો છે. યોગ એટલે આમ કસરત કરવી, રામદેવ બાબાનું, એને યોગ ન કહેવાય. એ યોગ છે જ નહીં, એ તો કસરત છે. એ તો અમે નાના હતા ત્યારે પાંડુરંગ શાસ્ત્રીજીના ગુરુકુળમાં ભણતા, ત્યારે અમારા દાદા અમને સૂર્ય નમસ્કાર 12 પ્રકારના
શીખવાડતા. એ બધું રામદેવજી હમણાં શીખવાડે. એને યોગ ન કહેવાય, આ બધી શરીરની કસરતો છે. યોગ એટલે જોડાવું, જીવને શિવનું મિલન થવું, એને યોગ કહેવાય. આપણે જે પણ કર્મ કરીએ એ માત્ર ઈશ્વર માત્ર હોય, કોઈ પણ એમાં સ્વાર્થ ન હોય, માત્ર લોકોપયોગી કાર્ય હોય, મતલબની કે સ્વાર્થની કોઈ વાત ન હોય, એને યોગી કહેવાય. અને એક વસ્તુ યાદ કરવાનું, યોગી એટલે કપડાથી નહીં, જીન્સની પેન્ટમાં પણ યોગી જ મળી જાય તમને. આપણે વસ્ત્રોથી યોગીને ગોતીએ છીએ. ભગવાન વસ્ત્ર જોતા નથી. ભગવાનનો કેમેરો એવો છે ને, ઓલા એક્સરે જેવો છે. એક્સરે છે ને, બહારનો ફોટો કાઢતો નથી, અંદરનો ફોટો કાઢે છે. ભગવાનનો કેમેરો પણ એવો જ છે, સીધો અંદરનો મનનો ફોટો. આ એટલા માટે ભગવાન એમ કહે છે કે પત્રમ પુષ્પમ બલમ તોયમ યોમે ભક્ત્યા પ્રતમ. ભલે બધું આપો, પણ આ કોઈની જરૂર નથી. કારણ કે આ પુષ્પથી જો ભગવાન મળતા હોય તો ભગવાન તમને કોઈ દિવસ મળે નહીં. મળે તો પેલા માળીને મળશે જેની પાસે ખેતર છે ફૂલોના. અને વસ્ત્રથી જો ભગવાન મળી જતા હોય તો આપણને નહીં મળે, કોઈ મિલવાળાને મળી જાય. અને અનાજથી જો ભગવાન મળી જતા હોય તો પછી ભગવાન એપીએમસી માર્કેટમાં હોય, અહીંયા શા માટે આવે? અને રૂપિયાથી જો ભગવાન મળતા હોય ને તો રિલાયન્સ વાળા તમારા ઘરે ભગવાનને આવા જ નથી. પણ ભગવાને કહ્યું, ન દેવો વિદ્યતે કાષ્ઠેન પાષાણેન મૃણમયે ભાવો હિ વિદ્યતે દેવ તસ્માદ ભાવો હિ કારણમ. ભગવાનને પ્રાપ્ત કરવા માટે જ્ઞાનની જરૂર નથી, કોઈ તપની જરૂર નથી, કોઈ યોગની જરૂર નથી, કોઈ એકાદશીઓના વ્રત કરવાની જરૂર નથી, કાંઈ દાન કરવાની જરૂર નથી. હું તો એમ કહું છું, કોઈ વસ્તુની જરૂર નહીં. તમે દાન કરો તોય ભગવાન સુધી નહીં પહોંચો, તમે તપ કરો તો નહીં પહોંચો, તમે ગમે એટલા મોટા માણસ બની જાઓ, સાદા ઉપયોગ ઉપકારના કાર્યો કરો તોય ભગવાન સુધી નહીં પહોંચો. ભગવાન સુધી પહોંચવા માટેનો એક જ માર્ગ છે. ભગવાને કહ્યું છે કે નિર્મલ મન જન મોહે સબ ભાવા મોહે કપટ છલ છિદ્રનમ. જેનું મન નિર્મળ છે ને એ જ ભગવાન સુધી પહોંચે. કોઈ જ્ઞાની હોય પણ એનો જો મન નિર્મળ નથી તો ભગવાન કહે છે તને નો એન્ટ્રી. કોઈ બહુ તપસ્વી હોય પણ એનો જે મનની નિર્મળતા નથી તો ભગવાન કહે તારી પણ કામ નથી અહીંયા. અને દંભ ભગવાનને ગમતું નથી. આપણે જેવા છે, ભગવાનના મંદિરમાં તમે જાઓ તો પ્રાર્થના તો કરતા હશો કે ભગવાન, શંકર ભગવાનના મંદિરમાં જાય ને તો શંભુ શરણે પડી માંગું ઘડી તમે ભક્તોના દુઃખ હરનારા અને શુભ સૌનું કદાર કરનાર. એટલે આપણે ભગવાનના વખાણ કરી કે તમે બધું સારા કામ કરો છો. તો ભગવાન શું કે મનમાં ખબર છે આપણને જોઈને કે હું કેવો છું મને બધી ખબર છે, તું કેવો છે એ વાત કર. કોઈ પણ ભગવાનના વખાણ કરે, તમારા પાસે આવીને વારી ઘડી કોઈ માણસ તમારા વખાણ કરે તમને ખબર ન પડી જાય કે આને કાંઈક જોઈએ છે મારાથી. એટલે ભગવાનના વખાણ કરો એટલે ભગવાનને તરત જ કરંટ લાગે, કાંઈક કાંઈક લેવા માટે આવ્યો છે. એવી વ્યક્તિ ભગવાનને ગમતી જ નથી. પણ ભગવાનને કઈ વ્યક્તિ ગમે કે અપરંપાર પ્રભુ અવગુણ મારા હવે માફ કરો મુરારી, દયા ધર્મની વાતન જાણું હું અધર્મનો અધુકારી, પાપી પૂરો હું જૂઠા બોલો બહુ નિરખી પરનાર, સાધુ દુભ્યા બ્રાહ્મણ દુભ્યા ભક્ત દુભ્યા મેં બહુ ભારી, અને માત પિતા બંનેને દુભ્યા મેં ગરીબ કુદીની ગાલી. આમ પોતાના પાપ પ્રકાશિત કરવાના છે ભગવાનના મંદિરમાં. એક માણસ ભગવાનના મંદિરમાં જઈને ભગવાનની પૂજાઓ કરે છે, સ્તુતિ કરે છે ભગવાનની, અને એક માણસ ભગવાનને હાથ જોડીને રડી રડીને કહે છે ભગવાન મેં બહુ પાપ કર્યા છે. તમે જ વિચાર કરો કોને પહેલી એન્ટ્રી મળે? જે ભગવાનના વખાણ કરે છે એની કે જે પોતાના પાપ બધાની સામે કબૂલ કરે છે. મારી એક જગ્યાએ કથા હતી આદિપુરમાં બહુ સાંભળવા જેવી વાત છે. આદિપુરમાં કથા ચાલુ હતી મારી. એટલે મેં બતાવ્યું કે ઉઠવાના પ્રકાર હોય. સવારના આપણે 4 થી 6 ની વચ્ચે જો આપણે ઉઠીએ તેને દેવ સ્નાન કહેવાય, એ વખતે સ્નાન કરીએ તો. પછી 4 થી 6 ની વચ્ચે જે સ્નાન કરી એને દેવ સ્નાન કહેવાય. 4 થી 5 સોરી. પછી 5 થી 6 ની વચ્ચે જે સ્નાન કરે એને ઋષિ સ્નાન કહેવાય. 6 થી 7 ની વચ્ચે જે સ્નાન કરે એને માનવ સ્નાન કહેવાય. 7 થી 8 ની વચ્ચે જે સ્નાન કરે એને સામાન્ય સ્નાન કહેવાય. અને 8 પછી સવારના સ્નાન રાક્ષસ સ્નાન કહેવાય છે. તો મેં પહેલા પૂછ્યું કે સવારના વહેલા કોણ ઉઠે છે? કોઈ 4 થી 5 ની વચ્ચે સ્નાન કરતું હોય તો આંગળી ઊંચી કરે, કોઈ આંગળી ઊંચી નહીં કરે. પછી બધામાં 6 વાગ્યા પછી ઘણા બધા લોકોએ આંગળી ઊંચી કરી કે અમે 6 વાગે નાહીએ છીએ. પછી મેં કીધું પછી બપોરના 12 વાગે નાવું તો એ સ્નાન કયો કહેવાય મને કહે. તો મેં કીધું એ સ્નાનને કૂતરા સ્નાન કહેવાય. 12 વાગે કૂતરા નાય બરાબર. તો એક જણો ઊભો થઈને કહેવા લાગ્યો મહારાજ હું એ સ્નાન કરું છું. એટલે પછી ભાઈ તમારે મેં કીધું તમારે આ બધું સ્નાન કરવાની કેમ 12 વાગે સ્નાન કરો તમે?
તો એ માણસ ઉપર આવ્યો સ્ટેજ ઉપર, અને માઇકમાં અવાજ તો આમ દૂરથી બોલો તો આવી જાય. એને કીધું માણસ, મારો ધંધો એવો છે કે મને રાતના જાગવું પડે. મેં કીધું શેનો ધંધો છે ભાઈ તારો? મને કે મારો દારૂનો ધંધો છે. દારૂ લોકો રાતના પીવા આવે, એટલે રાતના 2-2:30 વાગ્યા સુધી હું જાગું, સવારના ઉઠવા મને મોડું થઈ જાય. મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ. પણ પછી મને પગે લાગ્યો એટલે મેં એને ગલે લગાવ્યો. તો ત્યાંના લોકો મને કે મહારાજ આટલા બધા લોકો આવ્યા, આવા ભક્તો આવ્યા, એ કોઈને તમે ગલે નહીં લગાવ્યા, ને આ દારૂ વેચનારાને તમે ગલે લગાવ્યા છે. મેં કીધું દારૂ વેચા છે એટલા માટે ગલે નથી લગાવતો, પણ આટલા બધા લોકોની વચ્ચે કબૂલ કરે છે કે હું ખોટો માણસ છું, એની હિંમતને દાદ આપું છું. છે ને, ગુનો કરણું વડી ગાલ ને, ગુનો કબૂલ કરવું છે, પણ મને સામે કબૂલ કરવું એ બહુ વડી ગાલ. અને પોલીસ પણ ગુનેગારને ત્યાં સુધી મારે છે જ્યાં સુધી ગુનો કબૂલ નથી કરતો. એક બેન મારી પાસે, કચ્છી લોહાણા, MG રોડ એમનું ઘર, મધ્યમ પરિસ્થિતિનો માણસ, એના મિસ્ટર દાણામંદરમાં કામ કરીને મારી સાથે હું પહેલાં કામ કરતો. તો એ બેન મારી પાસે આવીને એક બહુ સુંદર મજાનો સત્યનારાયણ ભગવાનનો થાળ ગાય. પછી એ બહુ બીમાર રહેતા હતા હંમેશા. મને કે મહારાજ કે હું મારું મરણ થશે ત્યારે કોને ખબર હું ભગવાનનું નામ લઈશ કે નહીં. હું ભગવાનને કહું છું અત્યારે તારું નામ લાવું છું. કૃષ્ણ ત્વદીય પદ પંકજ પંજરાંતે અદ્યૈવ મે વિશતુ માનસ રાજહંસ પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તૈ કંઠાવરોધન વિધૌ સ્મરણમ કુતસ્તે. કે મારો અંત સમય હશે ત્યારે કોને ખબર છે કે વાત પિત્તને કફ કેટલી વૃદ્ધિ થઈ જાય. અરે ભગવાનનું નામ લેવું તો એક બાજુ, એને યાદ પણ નહીં કરીશું. એટલે ભગવાન હમણાં તારું નામ લઉં છું. એમ તો આટલા ડરો છું શા માટે બા? તો કે મારાથી બહુ ભૂલ થઈ ગઈ છે, બહુ પાપ કર્યા છે. એણે કીધું અમારા દેરાણા જેઠાણા છોકરા જમવા માટે બેસતા ત્યારે હું મારા છોકરાઓને માખણ વધારે આપતી, પંક્તિ ભેદ કરતી. પણ બધા સાંભળતા હોય તેની વચ્ચે બેન બોલી રાખે એમ. એને જેમ પાપ કરતા ભય નહીં લાગ્યો એમ પાપની કબૂલાત કરતા આપણે બેનને ભય લાગ્યો. મેં કીધું બેન આજે તમે મુક્ત થઈ જાઓ, બસ તમે પાપ, તમારું મન ઉજળું છે, અને અંતર જેના ઉજળા એની જાતિ નવ જોવાય, ઓર બેર અઠા ખાય શબરીના માધવ ઓલા ભૂધરા. જેનું અંતર ઉજળું છે ને, ભગવાન એની જાતિ જોતા નથી, એની વય જોતા નથી. તો ભગવાનને દંભ ગમતો નથી. કબીર સાહેબે લખ્યું છે કે કામી તરે, ક્રોધી તરે અને લોભી કી ગત હોય, પણ કબીરાય સંસાર મેં દંભી ન તર્યા કોઈ. દંભ ભગવાનને ગમતું નહીં. આપણે જેવા છીએ એવા ભગવાનને બે ભગવાન હું આવો છું, હવે તારી મરજી, તું મને કબૂલ કરે, પણ હું તારા શરણમાં આવ્યો છું. પાપ તો બહુ કર્યા છે મેં, પણ હે પરમાત્મા હવે મને બહુ પશ્ચાતાપ થાય છે. અને હા પશ્ચાવો વિપુલ શરણો સ્વર્ગથી ઉતર્યું છે, અને પાપી એમાં ડૂબકી દઈ અને પુણ્યશાળી બને છે. ગમે તેવો માણસ હોય, પણ જો પ્રાયશ્ચિત કરે તો એનું પાપનું બાષ્પીભવન થઈ જાય. હરિ ઓમ નમઃ શિવાય. મહારાજે મને કીધું હતું કે 6 અધ્યાય થાય એટલે તમારે બોલવાનું થોડું.